નમસ્કાર દોસ્તો, હું છું આપનો મિત્ર રાજેશ સોડવડિયા અને સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં. મિત્રો, આ વાત છે ખાંભાની. ધૈર્ય, સમર્પણ, ત્યાગ, બલિદાન, પ્રેમ અને વાત્સલ્યની ખૂબ સરસ મજાની સમજવા જેવી આ વાર્તા છે. વર્ષો પહેલાની વાત છે. ખાંભા ગામની એક દીકરી અને આ દીકરીના લગ્ન થાય છે અને પરણાવી અને એમના સાસરે જાય છે. થોડા સમય પછી આ દીકરીને ત્યાં એમના ઘરે બે સંતાનો થાય છે. પરંતુ વિધિના વિધાન આગળ કોઈનું ચાલતું નથી. સમય જતા આ એમના પતિનું અવસાન થાય છે અને દીકરી છે એ ગંગા સ્વરૂપ એટલે કે વિધવા બને છે. થોડો સમય તો બધું માંડ કરી અને વ્યવસ્થિત ચાલ્યું, પણ જેમ સમય જતો ગયો એમ બાળકો પણ મોટા થતા ગયા. ઘરના ખર્ચા અને જવાબદારી પણ વધતી ગઈ અને ધીમે ધીમે આ દીકરીનું ઘરનું ભરણ પોષણ કરવાનું છે એ પણ મુશ્કેલ થતું ગયું અને ખૂબ વિકટ પરિસ્થિતિ આવી. અને અંતે જ્યારે વિકટ પરિસ્થિતિ આવી ત્યારે દીકરીએ વિચાર્યું કે હું મારા પિયરમાં એટલે કે મારા ભાઈની પાસે જઈ અને કંઈક થોડુંક અનાજ ને એવું બધું માંગી લાવું તો મારા બાળકોનું ભરણ પોષણ થાય અને મારું ઘર પણ વ્યવસ્થિત ચાલે. આ વાતનો વિચાર કરી અને દીકરી એમના પિયર જાય છે. પિયર જતી અને જ્યારે એમના ઘર પાસે પહોંચવાની થઈ ત્યારે એમના ભાઈ છે એમને જોઈ જાય છે. એમના ભાઈ અને ભાભી ઘરના દરવાજાની બહાર ઊભા હોય છે. દીકરીને આવતી જોઈ અને ભાઈના મનમાં એમ થાય છે કે નક્કી આ કંઈક માંગવા માટે આવી છે કે કંઈક લેવા માટે જ આવી છે. એને નહીં આપવાની દાનત રાખી અને એમના ઘરની અંદર એમના પત્નીને કહી અને છુપાઈ જાય છે અને પત્નીને કહે છે કે આ જ્યારે આવે ત્યારે કહેજે કે હું તો બહાર ગયો છું, એમ કરી અને એમને તું પાછી વળાવી દેજે. દીકરી નજીક આવે છે. આવી અને એમના ભાભીને પૂછે છે અને ત્યારે એમના ભાભી જવાબ આપે છે કે તમારા ભાઈ તો હાજર નથી, બહાર ગયા છે, પણ આવો બેસો એમ કરી અને એમ જમવાનું બનાવવાની કહે છે અને એમ કહે છે કે જમીને જાઓ. અને ત્યારે દીકરીને ખબર પડી ગઈ મારો ભાઈ હજુ હમણાં જ હતો, મેં જોયો તો છતાં પણ મને જોઈ અને છુપાઈ ગયો એટલે કે સતાઈ ગયો છે. એટલે હવે આ ઘરે કદાચ મને પ્રેમથી જમવાનું આપે તો પણ મને ગળે ન ઉતરે. અને જો જમવાનું તો ઠીક છે પણ ઝેર પણ આપ્યું હોત ને, પણ લાગણીથી આપ્યું હોત ને તો હું હસતા હસતા પી જાત. પણ હવે આ ઘરનું મારે કઈ ન ચાલે એમ કરી અને દીકરી નિરાશ થઈ અને પાછી ફરે છે. અને જ્યારે ફરી પાછી ગામની બજારમાં નીકળે છે ત્યારે ગામમાં ત્યાં એક ભાઈ છે, એક વ્યક્તિ એમને મળે છે અને આ દીકરી રડતી હોય છે. રડતી દીકરીને જોઈ અને ગામનો એ વ્યક્તિ કોઈ કહે છે કે બેન શું તકલીફ થઈ? ત્યારે પેલી દીકરી કહે છે કે કઈ નથી થયું. ત્યારે પેલો વ્યક્તિ સમજી જાય છે અને કહે છે કે બેન બોલ, તને કંઈક તકલીફ તો છે જ, તું મને જણાવીશ તો હું તારો ભાઈ થઈ અને આ પ્રશ્નને હલ કરીશ. એમ કરી અને સાંત્વના આપી અને આ દીકરીને બેસાડે છે. અને પછી દીકરી જે કઈ ઘટના બની એ બધી વાત એમને કરે છે. ત્યારે પેલો ભાઈ કહે છે બસ આટલી જ વાત છે ને, ચાલ કાંઈ વાંધો નહીં, તું મારા ઘરે ચાલ. એમ કરી અને એમના ઘરે લઈ જાય છે. એમના ઘરે એમને રોકે છે, જમાડે છે અને ખૂબ પ્રેમ આદર ભાવથી એમની બધી આપવીતી છે એ પૂછે છે. અને ત્યાર પછી નક્કી કરે છે કે આમને મારે કંઈક આપવું છે. એટલે એમના દીકરાને એ આજ્ઞા કરે છે. થોડાક રૂપિયા છે એ દીકરીને આપે છે અને અનાજની બોરી ભરી અને એક ગાડું આખું ભરી દે છે અને એમના દીકરાને કહે છે કે જા તું ફઈના ઘર સુધી આ ગાડું છે એ મૂકી આવ. અને દીકરો અને આ વિધવા દીકરી આ બંને ચાલતા થાય છે અને એ દીકરીના ઘરે એટલે કે એના ગામ જાય છે. એમના ઘરે જઈ અને ત્યાં એમને મૂકી અને દીકરો પાછો પરત ફરે છે. જ્યારે દીકરો પરત ફરે છે અને ઘરે આવે છે ત્યારે એમના પિતા જોવે છે તો દીકરો ગાડું લઈને નથી આવતો, એકલો હાથે એમને ચાલતો આવીને જોવે છે. અને ત્યારે એમણે એમના દીકરાને પૂછ્યું કે તું અનાજ મૂકી આવ્યો? તો કે હા, હું ફઈના ઘરે મૂકી આવ્યો. તો કે ગાડું ક્યાં છે? ત્યારે પેલો નાનકડો દીકરો એવું કહે છે કે ફઈના ઘરની પરિસ્થિતિ એવી હતી ને પિતાજી કે મને એમ થયું કે એને ગાડાની પણ જરૂર છે, હું એમને ગાડું પણ આપી દઉં છું. હા, કેવી વાત. ત્યારે મિત્ર પેલા દીકરાના જે પિતા છે એને દીકરા ઉપર ખૂબ લાગણી થઈ જાય છે અને સાથે સાથે એમની મમ્મી છે એ દીકરાને બોલાવીને, એમની માતા છે એ દીકરાને બોલાવીને કહે છે કે બેટા, કાલ જ્યારે તારા પિતાજીએ આ ગામની એક દીકરી છે એની સેવા કરવાની લાગણી વ્યક્ત કરી ત્યારે મને મનમાં એમ થયું હતું કે આ તારા પિતાજી છે એના મા બાપ, એમની જનેતા એ કેવા હશે કે જેમણે ગામના લોકોની પણ સેવા કરવા માટેનો એમનામાં સ્વભાવ આપ્યો. પરંતુ દીકરા, આજ મને પણ તારા આ કાર્ય પ્રત્યે ખૂબ ખુશી થાય છે કે તું પણ મારા કુખેથી જન્મ લીધું અને તને પણ જ્યારે ત્યાં ગયો અને પરિસ્થિતિ જોઈ ત્યારે તું ગાડું દઈને આવ્યો. મને પણ આજ તારી આ વાત ઉપરથી ગર્વ થાય છે. અને ત્યારે એમ સમજાય છે કે લાગણી શું કહેવાય છે. મિત્રો, જીવનમાં ઘણીવાર પરિંદા બની અને કોઈ વ્યક્તિ કોઈનો અહેસાન અથવા તો કોઈની મદદ કરી જતા હોય છે, ખબર નથી રહેતી હોતી. અને એટલે જ આપણા કાઠિયાવાડની એક કહેવત છે કે દેવાવાળો નથી દુબળો. કારણ કે દેવાવાળા છે એ ગમે ત્યાંથી દઈ દેતા હોય છે અને આ જે દિલની દાતારી છે એ અંદરથી આવતી હોય છે. મિત્રો, આ કોઈ વાર્તા નહીં પણ ખાંભા ગામની સત્ય ઘટના છે અને ઘણા બધા કવિઓ, કલાકારો અને ગૂગલમાં પણ આની હિસ્ટ્રી નોંધાયેલી છે. દોસ્તો, આપણે આ કહાની, આ વાર્તા પહેલા સાંભળી હતી કે નહીં? કોમેન્ટ કરીને જણાવશો અને આવી જ વાર્તાઓ માટે અમારી સાથે જોડાયેલા રહેશો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.